लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाक्रान्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री रामचरितमानसમાં ભગવાન 4 માસ ચોમાસાના 4 મહિના કિષ્કિંધા કાંડમાં પ્રવર્ષણ પર્વત ઉપર રોકાણા છે। આ ચોમાસાના 4 મહિના વર્ષા ઋતુમાં ભગવાને લક્ષ્મણજીને સુંદર ઉપદેશ આપ્યો છે। ભગવાને વર્ષા ઋતુનું સુંદર વર્ણન કર્યું અને લક્ષ્મણજીને ઉપદેશ આપ્યો છે કે લખન, વર્ષા ઋતુમાં જેટલી સુંદર વર્ષા ઋતુ છે એટલું જ સુંદર ભક્તોનું જીવન હોય છે। વર્ષા ઋતુને માધ્યમ બનાવી અને ભગવાને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ આપણા બધા માટે કલ્યાણકારી છે। આવો ભગવાને કિષ્કિંધા કાંડમાં આવેલો એ ઉપદેશ આપણે બધા એનું શ્રવણ કરીએ। ભગવાન લક્ષ્મણજીને કહે છે કે લખન, જો વર્ષા ઋતુ આવી, જો મોરલાઓનું ટોળું જો નાચે છે, વાદળાઓને જોઈ અને મોરલાઓનું ટોળું નાચે છે, પણ કેવું નાચે છે? જેમ કોઈ ગૃહસ્થ હોય પણ મનથી વૈરાગી હોય, ગ્રસ્ત હોવા છતાંય મનથી વૈરાગી હોય, અને એવો કોઈ મનુષ્ય, એવો કોઈ જીવ જેમ ભગવાનના ભક્તને આંગણે ઉભેલો જોઈ અને જેવો હરખાઈ જાય, એમ ભગવાન કહે છે કે લખન, જો લક્ષ્મણ દેખ મોર ગન નાચત બારીદ પેખી। લખન, જો વાદળાઓને જોઈ અને મોરલાઓ નાચે છે, ગૃહી બિરતી રત હર્ષ જસ વિષ્ણુ ભગત કહો દેખી। જેમ વૈરાગ પામેલો કોઈ ગૃહસ્થ ભગવાનના ભક્તને જોઈ અને હરખાઈ અને નૃત્ય કરે, એમ જો આજ મોરલાઓ નાચે છે। ઘન કમંડ નભ ગર્જત ઘોરા પ્રિયાહીન ડરપતમન મોરા। દામિની દમક રહન ઘન માહી ખલકે પ્રીતિ જથા થીર નાહી। એ લખન, જો આકાશમાં વીજળી સ્થિર નથી રહેતી, વીજળી આવે ને જાય છે, વીજળીનો ચમકારો વાદળામાં થોભતો નથી। કેવી રીતે? ભગવાન કહે છે કે દામિની દમક રહન ઘન માહી, આકાશમાં સ્થિર નથી રહેતી વીજળી। ખલકે પ્રીતિ જથા થિર નાહી, જેમ દુષ્ટની પ્રીતિ, દુષ્ટનો પ્રેમ હોય ને ક્યારે સ્થિર ન રહે, એ આજ હોય ને કાલ ના હોય, જેમ દુષ્ટ માણસનો પ્રેમ એ ક્યારે સ્થિર ન રહે, એનો ભરોસો ન કરવો જોઈએ, સમય સમય એનું રૂપ બદલતું રહે। એમ જ હે લખન, આકાશમાં વાદળોમાં વીજળી સ્થિર નથી રહેતી, જેમ દુષ્ટ માણસનો પ્રેમ ક્યારે સ્થિર નથી રહેતો, દુષ્ટ માણસ ઉપર ભરોસો ન કરવો જોઈએ, એનો પ્રેમ ક્યારેક હોય અને પાછો ક્યારેક ન હોય। બરસઈ જલદ ભૂમિની રાય જથા ન વહી બુદ્ધ વિદ્યા પાય। જો લખન, હવે વાદળાઓ નીચે આવી ગયા છે, નીચે આવી અને વાદળાઓ વરસાદ વરસાવે છે। કેવી રીતે? કે જેમ વિદ્વાન વિદ્યા પામી અને પછી નમ્ર બની જાય, વિદ્યા પામી અને નમ્ર બની જાય અને બધા ઉપર પોતાનું જે વિદ્વત્તા છે, પોતાનું જે જ્ઞાન છે એનો લાભ બધાને આપે, એવી રીતે જો લખન, આકાશમાંથી વાદળાઓ નીચા નમીને વરસાદ વરસાવી રહ્યા છે। બરસહી જલદ ભૂમિ નિયરાય, ભૂમિથી નજીક આવીને વરસાદ વરસાવે છે। જથા ન વહી બુદ્ધ વિદ્યા પાય, જેમ વિદ્યા પામી અને વિદ્વાન નમ્ર બની જાય, અકળ ન બને, અહંકારી ન બને, નમ્ર બની જાય। લખન, જો આકાશમાંથી જે વરસાદ પડે છે પર્વત ઉપર, એ આકાશના જે પાણી, વરસાદનું પાણી, એનું જે ઝાપટ છે, એનો જે ઘા છે, એની જે થપાટ છે, એને પર્વત સહન કરી લે છે। બુંદ આઘાત સહાય ગિરી કેસે, પર્વતો એ પાણીના આઘાતને સહન કરી લે છે। કેવી રીતે? ખલકે વચન સંત સહજે છે, જેમ દુષ્ટોના વચનને સંત સહન કરી લે। એ લખન, દુષ્ટના વચનોને સંત સહન કરી જાય, એવી જ રીતે આ જો આકાશમાંથી વરસાદના પાણીનો જે ઘા છે એને પર્વતો સહન કરે છે। જો લખન, નાની નાની નદીઓ ઉભરાઈ ગઈ, વર્ષા ઋતુ આવી, નાની નાની નદીઓ ઉભરાઈ ગઈ। ક્ષુદ્ર નદી ભરી ચલી તો રાઈ, નાની નાની નદીઓ ઉભરાઈ માંડી છલકવા। કેવી રીતે? જસ થોરેહુ ધન ખલ ઇતરાઈ, જેવી રીતે થોડું ઘણું ધન પામી
અને દુષ્ટ માણસ જેમ અહંકારથી મર્યાદાનો ત્યાગ કરી દે, થોડું ઘણું ધન પામે અને અહંકારી થઈ જાય, એમ જ આ જો વર્ષા ઋતુથી આ જે નાની નાની નદીઓ છે ને એ પાણીને જીરવી ન હકી અને છલકાઈ ગઈ, એવી જ રીતે દુષ્ટ માણસ સંપત્તિને જીરવી નથી શકતો. થોડી ઘણી વિદ્યા, થોડી ઘણી સંપત્તિ પામે અને છલકી જાય, અહંકારી બની જાય. જો લખન પાણી પૃથ્વી ઉપર પડ્યું ને એટલે ચોખ્ખું ન રહ્યું, એ ડોળું થઈ ગયું, ગંદુ થઈ ગયું. ભૂમિ પરત ભાટ હાબર પાણી, પૃથ્વી ઉપર પડ્યું ને લખન તો પાણી ડોળું થઈ ગયું. કેની જેમ? જનુ જીવહી માયા લપટાણી, જેમ શુદ્ધ જીવ પરમાત્માનો અંશ, ભગવાનના અંશ સમો આ શુદ્ધ આત્મા જેમ માયાના સંપર્કમાં આવી અને જેમ મલિન થઈ જાય, મેલો થઈ જાય, એમ હે લખન પાણી છે ને એ પૃથ્વી ઉપર આવ્યું ને તો પૃથ્વીની ધૂળ એમાં મળી તો એ ગંદુ થઈ ગયું. કેવી રીતે? જેમ શુદ્ધ ચૈતન્ય આત્મા ભગવાનનો અંશ એવો આત્મા આ માયા સાથે મળે અને જેમ મલિન થઈ જાય એમ. લખન જો બધેથી પાણી ભેગું ભેગું થઈ અને તળાવોમાં ભરાવા લાગ્યું. ચારે બાજુથી તળાવમાં પાણી આવે છે. સમીટી સમીટી જલ ભરહી તલાવા, ચારે બાજુથી એકત્ર થઈને પાણી તળાવમાં આવે છે. કેવી રીતે? જેમ સદગુણ સજ્જનની પાસે સામેથી આવે, જેમ સદગુણ સજ્જન પહેલા આવા. લખન જો જેમ તળાવમાં ચારે બાજુથી ખેંચાઈને પાણી આવે છે ને એમ સજ્જનો પાસે સદગુણ ખેંચાઈને આવે છે. સમીટી સમીટી જલ ભરહી તલાવા, જેમ સદગુણ સજ્જન પહેલા આવા. લખન જો નદીનું જળ સમુદ્રમાં જઈ અને પછી સ્થિર થઈ ગયું. ગાંડી તૂર નદી બે કાંઠામાં જતી હોય પણ અંત સમુદ્રમાં પડે ત્યારે સ્થિર થઈ જાય. એ લખન કેવી રીતે સ્થિર થઈ ગયું? સરિતા જલ જલ નદીમાં જાય, હોય અચલ જેમ જીવ હરિ પાઈ. એ લખન જેમ ભગવાનને પામી અને જીવ સ્થિર થઈ જાય, શાંત થઈ જાય, એમ નદીઓનું પાણી સમુદ્રને પામી અને સ્થિર થઈ ગયું. જેમ આવન જાવનથી જીવ મુક્ત થઈ જાય, જન્મ મરણના ચક્રાવાથી એ છૂટી જાય, ભગવાનને પામી જેમ સ્થિર થઈ જાય, શાંત થઈ જાય, એમ જ હે લખન જો નદીઓનું પાણી સમુદ્રમાં ભળ્યું ને પછી સ્થિર થઈ ગયું, એમ જીવ ભગવાનમાં ભળે પછી સ્થિર થઈ જાય. હરિત ભૂમિ તૃણ સંકુલ, સમુજી પર હિ નહીં પંથ. જો લખન પૃથ્વી ઘાસથી પરિપૂર્ણ થઈને લીલી છમ થઈ ગઈ. આખી પૃથ્વી ઉપર ઘાસ છવાઈ ગયું, રસ્તા દેખાતા નથી. આખી પૃથ્વી ઉપર એટલું બધું ઘાસ ઉગી નીકળ્યું કે રસ્તા દેખાતા નથી. હરિત ભૂમિ તૃણ સંકુલ, એટલું બધું ઘાસ છે ભૂમિ ઉપર. સમુજી પરહી નહીં પંથ, રસ્તો દેખાતો નથી. કેવી રીતે? જેમ પાખંડ બાદ તે ગુપ્ત હોય સદગ્રંથ, જેમ પાખંડ મતના પ્રચારથી સદગ્રંથ એની મેળાઈ છુપાઈ જાય પછી જડે નહીં. પાખંડ મતનો એટલો બધો પ્રચાર થઈ જાય કે એમાં સાચું શું ને ખોટું શું એ નક્કી કરવું અઘરું થઈ જાય. સાચો પંથ, સાચો સદગ્રંથ ગોતવો વસમો પડી જાય. એમ જ જો લખન ચોમાસું આવ્યું ને તો ભૂમિ ઉપર ચારે બાજુ ઘાસ ઉગી નીકળ્યું ને તો સાચો રસ્તો કયો છે, સાચી કેડી કઈ છે એ જડતી નથી. એમ જ અનેક જાતના પંથો નીકળી પડે ત્યારે સાચા સદગ્રંથો છુપાઈ જાય છે. જો લખન ચારે દિશાઓમાં દેડકાઓ બોલવા લાગ્યા. એનો અવાજ કેવો સોહામણો લાગે છે? લખન ચારે દિશામાં દેડકાઓ બોલે છે, જાણે કે વિદ્યાર્થીઓનો સમૂહ ભેગો થઈ અને વેદનો પાઠ કરતો હોય. દાદુર ધુની જહુ દિશા સુહાઈ, વેદ પઢહી જનુ બટુ સમુદાય. જાણે બ્રાહ્મણોના બાળકોનો સમૂહ વેદ મંત્રનું ઉચ્ચારણ કરતો હોય એમ જો ચોમાસામાં ચારે બાજુ દેડકાઓનો અવાજ આવે છે. જો લખન નવા નવા પાંદડા વૃક્ષોમાં આવી ગયા અને એ વૃક્ષો એવા હરિયા ભર્યા અને સુશોભિત હવે લાગે છે જેમ સાધકનું મન વિવેક અને જ્ઞાન પામી અને સુશોભિત લાગે. લખન જો નવ પલ્લવ ભય વિટપ અનેકા, અનેક વૃક્ષોમાં નવા નવા પાંદડા આવી ગયા અને સાધક મન જસ મિલે વિવેકા. જેમ સાધકના મનને વિવેક મળી જવાથી, જ્ઞાન મળી જવાથી એ જેવું હર્યું ભર્યું પ્રફુલ્લિત અને પ્રસન્ન રહે ને એમ વૃક્ષો અતિ પ્રસન્ન લાગે છે. જો આંકડો અને જવાસા પાંદડા વગરના થઈ ગયા. ચોમાસું આવે ને તો વર્ષા ઋતુનું પાણી પડે તો બીજા વૃક્ષો છે ને ફૂલે ફાલે, પણ આંકડો અને જવાસા એમાં એ ફૂલે ફાલે નહીં,
એમાં છે ને પાંદડા બધા ખરી જાય, ગમે એટલું પાણી પડે, પણ આંકડો અને જવાસા એમાં પર્ણો ન આવે, પાંદડા ન આવે, એના પાંદ ખરી જાય. તો ભગવાન કહે છે કે લખન જો અર્ક જવાસ પાક બીનું ભયું જસુરાજ ખલ ઉદ્યમ ગયું. એ લખન જો સાંભળ, આંકડો અને જવાસ ચોમાસું હોવા છતાંય પાંદડા વિનાના થઈ ગયા. જેમ શ્રેષ્ઠ રાજ્યમાં દુષ્ટોનો ઉદ્યમ જતો રહે, એટલે કે શ્રેષ્ઠ રાજા હોય એમાં દુષ્ટોનું કંઈ ચાલે નહીં, એમ જેમ આંકડા અને જવાસનું કંઈ ચાલતું નથી, એમ હે લખન જ્યારે શ્રેષ્ઠ રાજાને આ પ્રજા પામે ને ત્યારે પછી દુષ્ટોનું કંઈ હાલે નહીં. જો લખન વરસાદમાં ધૂળ ક્યાંય ગોતી જડતી નથી, ખોજત કપહુ મિલઈ નહીં ધૂરી. એ લખન ધૂળ ક્યાંય ગોતવાથી જડતી નથી. કેવી રીતે? કરે ક્રોધ જેમી ધર્મ હિધુરી. જેમ ક્રોધનો આવેશ થવાથી, ક્રોધ કરવાથી ધર્મ જતો રહે, ધર્મ જડે જ નહીં. ક્રોધ કરવાથી જેમ ધર્મ ન મળે, એમ એ લખન ક્યાંય જો ચોમાસામાં ધૂળ દેખાતી નથી. એટલે કે ક્રોધ કરવાથી ધર્મનો નાશ થાય, ધર્મ જતો રહે. જો લખન પૃથ્વી કેવી શોભે છે, અન્નથી યુક્ત, અન્નથી ફૂલી ફાલેલી લીલી છમ ધરતી એવી શોભિત થઈ રહી છે, જેમ ઉપકારી પુરુષની સંપત્તિ. સંપત્તિ તો બધાની પાસે હોય, બધા પાસે સંપત્તિ હોય, પણ બધાની શોભે નહીં. શોભે કેની ખબર છે? ઉપકારી પુરુષની, પરોપકારી પુરુષની. તો લખન જેમ પરોપકારી પુરુષની સંપત્તિ પણ શોભે, એમ જો વર્ષા ઋતુથી અન્નથી આખી ભરેલી આ પૃથ્વી કેવી શોભે છે. શશી સંપન્ન સોહમહી કેસી ઉપકારી કે સંપત્તિ જૈસી. જો લખન રાત્રિનો ગાઢ અંધકાર થઈ ગયો, અને જો રાત્રિના અંધકારમાં આગિયાઓ નીકળ્યા છે. આગિયાઓ નાના નાના જીવ, એમાંથી પ્રકાશ નીકળે. જો લખન રાત્રિના અંધકારમાં આગિયાઓ નીકળ્યા છે. જો તો આ આગિયાઓ કેવા લાગે છે? જાણે દંભીઓનો સમાજ ઉમટી પડ્યો હોય. નિશિતમ ઘન ખદ્યોત બિરાજા જન દંભિન કર મિલા સમાજા. આગિયો કોઈ દિવસ સૂર્ય ન થાય, એનો પ્રકાશ સાચો ન હોય. એ આગિયાનો પ્રકાશ છે ને સવારે હોય નહીં, રાત્રિનો ખાલી દેખાડવા પૂરતો જ હોય. એમ ભગવાન કહે છે કે લખન અંધારામાં આગિયાઓ ભેગા થયા ને તો એવું લાગે છે જાણે દંભી પાખંડ કરવા વાળા એનું ટોળું ને એનું સમાજ ભેગો થયો હોય, જો એવું લાગે છે. અને ભારે વરસાદ પડ્યો, મહાવૃષ્ટિ થઈ, તો શું થયું? ખેતરોના કિયારા તૂટી ગયા, ખેતરોના પારા તૂટી ગયા. મહાવૃષ્ટિ ચલી ફૂટી કિયારી જેમી સ્વતંત્ર ભય બિગરહી નારી. જેમ સ્વતંત્ર થવાથી નારી બગડી જાય, સ્ત્રી સ્વતંત્ર થવાથી બગડી જાય, એવી જ રીતે જો લખન અતિ વરસાદ પડ્યો ને તો ખેતરના કિયારા તૂટી ગયા. એમ જ સ્વતંત્ર થવાથી, સ્વચ્છંદ થવાથી સ્ત્રીની મર્યાદા તૂટી જાય. એ લખન જો ચતુર ખેડૂતો, બધા ચતુર ખેડૂતો શું કરે છે? ખેતરોને નિંદાવે છે, ખેતરમાં નિંદણ કરે છે. કૃષિ નિરાવહી ચતુર કિસાના. ચતુર ખેડૂતો આખા ખેતરને નિંદાવે છે. કેવી રીતે? જીમી બુદ્ધ તજહી મોહમ્મદ માના. જેમ વિદ્વાન અને જ્ઞાની મોહ અને માનનો ત્યાગ કરી દે. વિદ્વાન અને જ્ઞાની પુરુષ મોહ અને અહંકારને ઉખેડીને ફેંકી દે. જેમ ચતુર ખેડૂત નિંદામણનું ઘાસ હોય એને ઉખેડી અને ખેતરમાં ફેંકી દે. કેવી રીતે? જેમ ચતુર અને વિદ્વાન જ્ઞાની મોહ અને દંભને પોતાનામાં રહેવા દેતો નથી, ઉખેડીને ફેંકી દે. એવી રીતે જો લખન ચક્રવાક પક્ષીઓ ક્યાંય દેખાતા નથી. દેખીએ તો ચક્રવાક ખગ નાહી. ચોમાસામાં ક્યાંય ચક્રવાક પક્ષી દેખાય નહીં. કેવી રીતે? કલિ પાય જેમી ધર્મ પરાહી. જેમ કળિયુગ પ્રગટ થાય અને ધર્મ ક્યાંય દેખાય નહીં. કળિયુગ પ્રગટ થવાથી સાચો ધર્મ જેમ છુપાઈ જાય, એવી જ રીતે જો ચોમાસામાં ચક્રવાક પંખીઓ ક્યાંય દેખાતા નથી. લખન જો ખારા પાટમાં વરસાદ થાય છે, પણ ત્યાં ઘાસ ઉગતું નથી. ક્ષારવાળી જમીન હોય, ખારો પાટ, એમાં પણ વરસાદ પડે, પણ એમાં કઈ ઉગે નહીં. ઉસર બરસાઈ તૃણ નહીં જામાં. ખારા પાટમાં લખન વરસાદ પડ્યો પણ કઈ ઉગતું નથી. કેવી રીતે? જેમ હરિભક્તના હૃદયમાં ક્યારે કામ ઉત્પન્ન થાય, વાસનાઓ વિષય ઉત્પન્ન થાય,
જેમ ખારા પાટમાં ખારી ભૂમિમાં ગમે એટલો વરસાદ પડે પણ એમાં ઘાસ ઉગે જ નહીં, એમ જ એ લખન ભગવાનના ભક્તોના હૃદયમાં ક્યારેય કામ અને વાસના ઉત્પન્ન થાય જ નહીં. ગમે એટલા વિષયોના આકર્ષણ પડે પણ ભગવાનના ભક્તના હૃદયમાં કામ ઉત્પન્ન થતો નથી. ઉસર બરસઈ તૃણ નહીં જામા, જીમી હરિજન હિય ઉપજન કામા. જો લખન પૃથ્વી અનેક પ્રકારના જીવોથી ભરેલી એવી રીતે શોભાયમાન છે, જેમ સારું રાજ્ય પ્રાપ્ત કરીને પ્રજાની વૃદ્ધિ થાય. ચોમાસામાં ચારેય બાજુ ઝીણા 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 જીવજંતુ એટલા બધા જીવ નીકળી પડે તો આખી પૃથ્વી એનાથી શોભે. તો તુલસીદાસજી કહે છે કે આ પૃથ્વી ઉપરના જીવ એવા શોભે છે કે જેમ સારું રાજ્ય પામી, સારો રાજા પામી અને પ્રજાની વૃદ્ધિ થાય, ચારે બાજુ પ્રજા આનંદમાં હોય. આ ચોમાસાના જીવ ચારે બાજુ જાણે આનંદ પ્રમોદ કરતા પ્રસન્ન હોય એવું લાગે છે. જેમ મેઘરાજાને પામી અને ચોમાસામાં બધા જીવ તૃપ્ત થઈ આનંદથી રહે છે, એમ જ હે લખન જેમ સારો રાજા પામે ને તો પ્રજા આનંદ અને સુખથી રહે છે. વિવિધ જંતુ સંકુલ મહિમ્રાજા, પ્રજા બાઢ જીમી પાય સુરાજા. જો લખન રસ્તામાં જાતા વટે માર્ગો, પથિકો મુસાફરો બધા રોકાઈ ગયા. જ્યાં ત્યાં રહે પથિક થકી નાના, થાકી અને વટે માર્ગો મુસાફરો રોકાઈ ગયા. કેવી રીતે? જેમ ઇન્દ્રિય ગણ ઉપજે જ્ઞાના. જેમ જ્ઞાન થઈ જવાથી ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં ખેંચાતી રોકાઈ જાય. જેમ જ્ઞાન થઈ જાય, જીવ તૃપ્ત થઈ જાય, એને વિવેક મળી જાય અને પછી પોતપોતાના વિષયોમાં ઇન્દ્રિયો ખેંચાતી રોકાઈ જાય, એ શાંત થઈ જાય. એવી જ રીતે હે જો લખન ચોમાસાના 4 મહિના વટે માર્ગો અને મુસાફરો એક જગ્યાએ સ્થિર થઈને રોકાઈ ગયા. હવે ક્યારેક વાયુ ઘણા જોરથી ચાલે છે, જોરશોરથી પવન ફૂંકાય છે, એનાથી વાદળાઓ છીનભીન થઈ જાય છે. ચોમાસામાં બહુ જોરનો પવન ફૂંકાય તો વાદળાઓ વિખાઈ જાય ને. કબહુ પ્રબલ બહ મારુત જહં તહં મેઘ બિલાહી. જ્યાં ત્યાં વાદળાઓ વિખાઈ જાય છે. કેવી રીતે? જીમી કપૂત કે ઉપજે કુલ સદ ધર્મ નસાહી. જેમ કપૂતના ઉત્પન્ન થવાથી કુળમાં પુત્ર કપૂત થાય ત્યારે આખા કુળમાંથી સદધર્મનો નાશ થઈ જાય, શુદ્ધ આચરણનો નાશ થઈ જાય. કેવી રીતે? જેમ પવન આવે અને વાદળા વિખાઈ જાય, એમ આખા જ કુટુંબ, આખા જ પરિવારનો સદધર્મ અને આચારનો નાશ થઈ જાય. ક્યારે? જ્યારે કુળમાં કોઈ કપૂત જન્મે ત્યારે. ક્યારેક વાદળાના કારણે દિવસનું ઘોર અંધારું થઈ જાય છે અને ક્યારેક પાછો સૂર્ય પ્રગટ થઈ જાય છે. કબહુ દિવસમાં નિમિડતમ કબહુ કો પ્રગટ પતંગ. ક્યારેક સૂર્ય પ્રગટ થઈ જાય છે, ક્યારેક અંધકાર થઈ જાય છે. કેવી રીતે? જેમ કુસંગ પામી અને જ્ઞાન નષ્ટ થઈ જાય અને પાછું સુસંગ પામી અને જ્ઞાન ઉત્પન્ન થઈ જાય. બિન સઈ ઉપજઈ જ્ઞાન જીમી પાય કુસંગ સુસંગ. લખન જેમ કુસંગ પામવાથી જ્ઞાન નષ્ટ થઈ જાય, છુપાઈ જાય અને પાછો સત્સંગ પામવાથી એ જ જ્ઞાન પાછું પ્રગટ થઈ જાય. કેવી રીતે? જેમ ચોમાસામાં ક્યારેક સૂર્ય દેખાય અને ક્યારેક છુપાઈ જાય, ક્યારેક દેખાય અને ક્યારેક છુપાઈ જાય, ક્યારેક વાદળાને લીધે અંધકાર થઈ જાય, એમ જ કુસંગને લીધે સારા માણસોમાં ક્યારેક જ્ઞાન નષ્ટ થઈ જાય અને પાછો જેમ સૂર્ય પ્રગટ થાય એમ સત્સંગ પામવાથી સજ્જનોમાં જ્ઞાન પાછું પ્રગટ થઈ જાય. એ લક્ષ્મણ જુઓ, હવે વર્ષા ઋતુ વીતી ગઈ, વર્ષા ઋતુ પૂરી થઈ ગઈ. વર્ષા વિગત શરદ ઋતુ આવી. હવે શરદ ઋતુ આવી. શરદ ઋતુ કઈ? નવરાત્રિની ઋતુ, આસો મહિનાની ઋતુ. લખન જો, હવે વર્ષા ઋતુ વીતી ગઈ અને શરદ ઋતુ આવી. વર્ષા વિગત શરદ ઋતુ આવી, લક્ષ્મણ દેખવ પરમ સુહાય. જો કેટલી સુંદર શરદ ઋતુ લાગે છે. આકાશ ચોખ્ખું થઈ જાય, સુંદર શીતલ મંદ સુગંધિત પવન હોય અને ફાલેલા દર્ભથી સમસ્ત પૃથ્વી છવાઈ ગઈ. વરસાદ પૂરો થઈ જાય, શરદ ઋતુ આવે એટલે આખી ભૂમિ ઉપર દર્ભ એટલે કે ડાબડો, ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં આખી પૃથ્વી ઉપર ડાબડો છવાઈ જાય. દર્ભથી આખી પૃથ્વી ઉપર જાણે આસન પાથર્યું હોય. વર્ષા વિગત શરદ ઋતુ આવી, લક્ષ્મણ દેખવ પરમ સુહાઈ, ફૂલે કા સકલમય છાઈ, જન વર્ષા કૃત પ્રગટ બુઢાઈ. જેમ
વર્ષા ઋતુની વૃદ્ધાવસ્થા કેમ આવી લખન? જેમ વૃદ્ધાવસ્થા આવે અને માથાના વાળ, માથાના કેસ છે એ સફેદ થઈ જાય, એમ જાણે કે વર્ષા ઋતુ જે આવવાની તૈયારીમાં છે અને એ બતાવતી હોય કે હવે હું વિદાય લઈ રહી છું, એમ પોતાના જે સફેદ કેસની જેમ આખી ધરતી ઉપર દાબડો છવાઈ ગયો હોય એવું દ્રશ્ય લાગે છે. જો લખન, અગત્યના તારાએ ઉદિત થઈને માર્ગમાં જળને શોષી લીધું. અગત્યનો તારો ઉદિત થાય એટલે ધીરે ધીરે માર્ગમાંથી જે ખાડા, ખાબોચિયા, જે કંઈ પણ પાણી ભરાયેલું હતું ને એ બધું સુકાવા લાગે ને ધીરે ધીરે શરદ ઋતુ આવે એટલે. લખન, જો ઉદિત અગસ્તી પંથ જલ શોષા, જેમ અગત્યનો તારો ઉદિત થવાથી જેમ માર્ગનું જે પાણી હતું ખાડાનું એ ધીરે ધીરે હવે ઘટવા લાગ્યું, જેમી લોભઈ શોષઈ સંતોષા. જેમ સંતોષ પામવાથી લોભ સુકાવા માંડે, લોભનો નાશ થવા માંડે, સંતોષ પામવાથી લોભ અને લાલચનો જેમ ધીરે ધીરે નાશ થવા માંડે, એમ ધીરે ધીરે જળ હવે સુકાવા લાગ્યું. હવે નદીઓ અને તળાવોમાં નિર્મળ સ્થિર જળ છે. શરદ ઋતુમાં નદીઓ અને તળાવોનું જળ કેવું હોય? સ્થિર અને નિર્મળ. સરિતા સર નિર્મળ જલ સોહા, સંત હૃદય જસ ગતમત મોહા. જેમ મદ અને મોહ વિનાનું, અભિમાન અને મોહ વિનાનું જેમ સંતનું હૃદય શોભે, બિલકુલ નિર્મળ, બિલકુલ પવિત્ર, બિલકુલ શાંત, જેમ સંતનું હૃદય શોભે એમ લખન હવે નદી અને તળાવો જો શાંત અને નિર્મળ શોભે છે. નદી અને તળાવોનું જળ ધીરે ધીરે હવે સુકાવા લાગ્યું. હવે નદી અને તળાવોનું જળ પણ સુકાવા લાગ્યું. રસ રસ સુખ સરિત સર પાણી, મમતા ત્યાગ કરે જીવ જ્ઞાની. જેમ જ્ઞાની પુરુષો મમતાનો ત્યાગ કરી દે, એમ જાણે કે ભૂમિ હવે ધીરે ધીરે જળનો ત્યાગ કરતી હોય એવું લાગે છે. શરદ ઋતુ જાણી અને ખંજન પક્ષીઓ આવી ગયા. શરદ ઋતુ આવી તો એ ખંજન પક્ષીઓ આવ્યા. જાણી શરદ ઋતુ ખંજન આયે, પાય સમય જેમી સુકૃત સુહાય. જેમ સમય પામી અને આપણું પુણ્ય પ્રગટ થઈ જાય, આપણે જે કંઈ પણ પુણ્ય કર્યા હોય એ પુણ્ય સમય પામી અને આપણને ફળ દેવા માટે સામેથી આવે, એમ ધીરે ધીરે હવે વર્ષા ઋતુ ગઈ ને તો ખંજન પક્ષીઓ વગર બોલાવે સામેથી આવ્યા. એમ જ કરેલું પુણ્ય ક્યારેય ખાલી જતું નથી, એ સમય આવે આપણને ફળ દેવા માટે પ્રગટ થાય છે. હવે નથી કાદવ, નથી ધૂળ, પંખ ન રેણું સો અસીધરની. ધરતી એવી શોભે છે, નથી એમાં કાદવ, નથી ક્યાંય ધૂળ. હવે ધરતી કેવી શોભે છે? નીતિ નિપુણ નૃપ કે જસી કરની. પંખ ન રેણું સો હસીધરની. કાદવ અને ધૂળ વિનાની ધરતી એવી શોભે છે, નીતિ નિપુણ નૃપ કે જસી કરની. જેમ નીતિમાં નિપુણ રાજા હોય અને એના કર્મથી આખી ભૂમિ શોભે, એમ હવે ભૂમિ શોભે છે. કાદવ અને ધૂળ વિનાની ધરતી જેવી સુંદર શોભે, એમ જ જ્યારે નીતિ અને નિપુણ રાજા પામે ત્યારે આ ભૂમિ એવી જ નિર્મળ અને સ્વચ્છ થઈ એને શોભે છે. હવે જળ ઓછું થવાથી માછલાઓ વ્યાકુળ થવા લાગ્યા. સરિતાઓ, સરોવરો આમાં પાણી ઘટવા માંડ્યું એટલે માછલાઓ વ્યાકુળ થવા લાગ્યા. કેવી રીતે? જેમ મૂર્ખ કુટુંબી ધન વિના વ્યાકુળ થાય, જેમ વિવેક વિનાનો કુટુંબી ગૃહસ્થ ધન વિના વ્યાકુળ થઈને કાંગો થઈ જાય, આકુળ વ્યાકુળ થઈ જાય, એવી જ રીતે જો જલ સંકોચ વિકલ ભયમીના અબુધ કુટુંબી જીમી ધનહીના. જેમ અબુધ મનુષ્ય, અબુધ ગ્રહસ્થ હોય અને પૈસાની થોડી ઘણી પણ ખોટ પડે અને જેમ ગાંગો થઈ જાય, એમાં જો માછલા વ્યાકુળ થઈ ગયા. હવે આકાશમાં ક્યાંય વાદળા નથી. શરદ ઋતુમાં આકાશ સ્વચ્છ હોય. બીનું ઘન નિર્મળ સો આકાશા. વાદળા વિનાનું નિર્મળ સુંદર આકાશ શોભે છે. પણ કેવું લાગે છે? હરિજન ઈવ પરિહરિ સબ આશા. આહા, જેમ ભગવાનનો ભક્ત બધી જ આશાઓ મૂકી દે, કોઈ પણ તૃષ્ણા નહીં, કોઈ પણ કામના નહીં, અને પછી જેવો પવિત્ર થઈને નિર્મળ થઈને શોભે ને એ લખન, એમ જો શરદ ઋતુનું આકાશ કોઈ પણ વાદળા વિનાનું નિર્મળ થઈને પ્રકાશિત શોભે છે. જેમ ભગવાનનો ભક્ત બધી જ કામનાઓ, બધી તૃષ્ણાઓ, બધી આશાઓનો ત્યાગ કરી અને શાંત થઈ અને શોભે. જો લખન, હવે ક્યાંક ક્યાંક શરદ ઋતુમાં થોડીક વરસાદ થાય છે, થોડી ઘણી વર્ષા થાય,
જેમ કોઈ વિરલાય મારી ભક્તિ પામે. એ લખન કહું કહું વૃષ્ટિ સારથી થોરી. શરદ ઋતુમાં ક્યાંક ક્યાંક થોડી થોડી વર્ષા થાય છે. જેમ કોઈ વિરલ પુરુષ જ મારી ભક્તિને પામે છે, બધા પામતા નથી, એમ ક્યાંક ક્યાંક જ શરદ ઋતુની વર્ષા થાય છે. કહું કહું વૃષ્ટિ સારથી થોરી, કહું એક પાવ ભક્તિ જીમી મોરી. એ લખન જો હવે રાજા, તપસ્વી, વેપારી, ભિખારી આ બધા હર્ષિત થઈ અને નગર છોડીને પોતપોતાના કામે નીકળ્યા છે. વર્ષા ઋતુના 4 માસ પૂરા થયા એટલે હવે ચલે હર્ષિતજી નગર નૃપ તાપસ બનિક ભિખારી. વાણિયાઓ હોય, તપસ્વી હોય, રાજા હોય કે ભિખારી હોય, બધા જ પોતપોતાના કામ અર્થે હવે વર્ષા ઋતુ પૂરી થઈ એટલે હવે બહાર નીકળ્યા છે. પણ એ કેવા લાગે છે? જેમી હરિ ભક્તિ પાય શ્રમ તજહી આશ્રમની ચારી. જેમ હરિની ભક્તિ પામીને ચારેય આશ્રમ વાળા, એ બ્રહ્મચર્ય આશ્રમ હોય તોય ભલે, ગૃહસ્થાશ્રમ હોય તોય ભલે, અને વાનપ્રસ્થાશ્રમ હોય તોય ભલે, અને સંન્યાસ્થાશ્રમ હોય તોય ભલે, ચારેય આશ્રમ. પણ આ ચારેય આશ્રમમાં જ્યારે ભગવાનની ભક્તિ પામી જવામાં આવે, જ્યારે કોઈ જીવ ભગવાનની ભક્તિ પામી જાય તો ચારેય આશ્રમને છોડી અને ભગવાનની ભક્તિમાં ડૂબી જાય, ભગવાનની ભક્તિમાં અનુરક્ત થઈ જાય. પછી એ બ્રહ્મચારી હોય તોય ભલે, ગૃહસ્થ હોય તોય ભલે, વાનપ્રસ્થી હોય તોય ભલે, અને સંન્યાસી હોય તોય ભલે, પણ ભગવાનની ભક્તિ પામી જાય ને પછી એ બધા આશ્રમથી ઉપર ઉઠી જાય છે, પછી શાંત થઈ જાય, ભગવાનની ભક્તિમાં એ પ્રેમમાં ડૂબેલો રહે. જેવી રીતે આ ચારેય રાજા, તપસ્વી, વેપારી કે ભિખારી પોતાનું ઘર છોડી અને હવે માર્ગે નીકળ્યા, એમ જ ભગવાનની ભક્તિ પામી જવાથી બધા જ વધારાના સાધન, શ્રમ ઉપજાવે એવા સાધન બધું જ છૂટી જાય અને જીવ પછી ભગવાનના પ્રેમમાં ડૂબેલો રહે. હવે જે માછલીઓ ઊંડા પાણીમાં છે એવો સુખી છે. સુની મીન જે નીર અગાધા, જીમી હરિશરણ ન એકૌ બાધા. આ ઊંડા પાણીમાં જે માછલીઓ હોય ને એને ક્યારે દુઃખ ન થાય, કારણ કે ત્યાં પાણી ક્યારેય ખૂટે નહીં. એ લખન જેમ ભગવાનની ભક્તિ પામી અને જીવ નિર્ભય થઈ જાય, એને પછી કોઈનો ભય રહે નહીં. જીમી હરિશરણ એકૌ બાધા. ભગવાનના શરણે જવાથી પછી એકય વિઘન રહેતું નથી, એકય બાધા રહેતી નથી. પછી બસ શાંતિ અને આનંદ. જીવનમાં ક્યારેય વિઘન જ ના આવે, બાધા જ ના આવે. એ લખન જેમ ઊંડા જળમાં માછલી હોય એને ક્યારેય વિઘન ના આવે, પાણી ખૂટવાનો ક્યારેય ભય ન રહે, એમ જ એ લખન ભગવાનની ભક્તિ પામી જવાથી જીવ ભગવાનનો શરણાગત થઈ જાય, પછી નિર્ભય થઈ જાય, પછી એના જીવનમાં બાધા કે વિઘન આવતા નથી. જો લખન કમળોના ફૂલવાથી તળાવ એવું શોભે છે, જેમ નિર્ગુણ બ્રહ્મ સગુણ થવાથી શોભિત થતો હોય. ફૂલે કમળ સો સરકેસા, નિર્ગુણ બ્રહ્મ સગુણ ભય જેસા. આખા તળાવમાં કમળો કેવા શોભે છે કે જાણે નિર્ગુણ બ્રહ્મ સગુણ સાકાર થઈ અને રૂપ લઈને પ્રગટ થઈ ગયો હોય. ભગવાન નિર્ગુણમાંથી સગુણ થાય અને પછી સુંદર લીલાઓ કરે અને ભગવાન જેવા શોભે, એમ કમળોથી ભરાયેલું આખું તળાવ શોભે છે. જો તો લખન એના ઉપર ભમરા સુંદર ગુંજારો કરે છે. કમળની ઉપર પંખીઓ જુદા જુદા પ્રકારના અનેક પ્રકારના શબ્દો બોલે છે. ગુંજત મધુકર મુખર અનુપા, સુંદર ખગરવ નાના રૂપા, ચક્રવાક મન દુઃખની સિપેખી. પણ રાત્રિ જોઈ અને ચક્રવાકના મનમાં એવું દુઃખ થાય છે જેમ બીજા સંપત્તિ જોઈને દુષ્ટને દુઃખ થાય. ચક્રવાક પંખી એવું છે કે જે એ બે પંખીડા છે એ રાત્રે જુદા રહે અને દિવસે એ સાથે રહી શકે. એટલે રાત્રિ થાય એટલે એને વિરહ થાય, એને દુઃખ થાય, એને બળતરા થાય. તો ભગવાન કહે છે કે લખન આ ચક્રવાક પંખી રાત પડવાથી કેવું દુઃખી થાય છે કે જાણે જીવિત દુર્જન પર સંપત્તિ દેખી. બીજાની સંપત્તિ જોઈ અને દુર્જન દુષ્ટ મનુષ્ય જેમ દુઃખી થાય, કોઈનું સારું જઈ ન શકે અને બીજાની સંપત્તિ દેખી અને અંદરથી એને બળતરા થાય, દાહ થાય. કેવી રીતે? ચક્રવાક પંખીને જેમ રાત્રિ દેખી અને દાહ થાય એમ. જો હવે બપૈયાઓ બોલવા લાગ્યા. ચાતક રટત તૃષાતિ ઓહી. એમને મોટી તરસ છે, સ્વાતિ નક્ષત્રનું પાણી પીવાની મોટી તરસને લીધે હવે બપૈયાઓ બોલે છે. બપૈયા રટ લગાવી રહ્યા છે. ચાતક રટત તૃષાતિ ઓહી, જીમી સુખ લહાઈને શંકર દ્રોહી.
બપૈયાઓને ક્યાંય શાંતિ નથી, સતત બોલે છે. તરસ્યા થયેલા ચાતક પક્ષીઓ સતત બોલ બોલ કરે છે. એને જેમ શાંતિ નથી, કેવી રીતે? જેમી સુખ લહાઈને શંકર દ્રોહી. જેમ શંકર ભગવાનના દ્રોહી, શંકર ભગવાનના વિરોધીને કોઈ દિવસ શાંતિ ન થાય, એ કોઈ દિવસ શાંત થાય જ નહીં. એમ હે લખન, બપૈયાઓને ક્યાંય શાંતિ નથી. જો હવે શરદ ઋતુનો તાપ આવવા લાગ્યો. એ તાપને રાત્રિના સમયે, દિવસે જે શરદ ઋતુનો તાપથી ભૂમિ તપવા લાગી ને, ભાદરવો આપણે કહીએ ને તપે, તો ભાદરવામાં પછી ભાદરવાનો તાપ છે ને, એ ભાદરવાનો તાપ પછી જ્યારે આસો મહિનામાં પણ દિવસે તપે, પણ રાત્રે જ્યારે ચંદ્ર શીતળ થાય ને, તો એ રાત્રિનો શીતળ ચંદ્ર છે ને, એ આખી ભૂમિનો તાપ છે ને એને હરી લે, આખી ભૂમિને ઠંડી કરે, આખી ભૂમિને શીતળ કરી દે. તો લખન જો સરદા તપનિસી શશી અપહરહી સંત દરસ જેમી પાતક ટરે. આહા, જેમ સંતના ખાલી દર્શન કરવાથી, માત્ર સંતના દર્શન કરવાથી બધાય પાપ તાપ એનું હરણ થઈ જાય, એનો નાશ થઈ જાય. એ લખન કેવી રીતે? જેમ રાત્રિનો સુંદર શીતળ ચંદ્ર પૃથ્વીના આખા તાપને હરી લે, એમ સંતના દર્શન છે ને એ બધું તાપ અને દુઃખ હરી લે. હવે ચકોર પક્ષીનો સમુદાય ભેગો થઈ અને આકાશમાં ચંદ્રની સામે જોવે છે. દેખ ઇન્દુ ચકોર સમુદાય ચિતવઈ જેમી હરિજન હરિપાઈ. જેમ ભગવાનના ભક્તો ભગવાનને જોઈ, એના દર્શન કરી અને એક ટસે બસ ભગવાનને જોઈ રહે, એમ ચાતક પક્ષીઓ આકાશમાં ઉગેલા ચંદ્રને એક ટસે એક નજરે જોવે છે. મચ્છર અને ડાંસ ઠંડીના દરથી નષ્ટ થઈ ગયા. મસક દંશ બીતે હિમત્રાસા. બહુ ઠંડી પડી ને એટલે હવે મચ્છર અને ડાંસ આ બધાય જે જીવજંતુઓ છે એ બધાનો નાશ થઈ ગયો. કેવી રીતે? જીમી દ્વિજ દ્રોહ કીએ કુલ નાશા. જેમ બ્રાહ્મણનો દ્રોહ કરવાથી કુળનો નાશ થઈ જાય, એવી જ રીતે મચ્છર અને આ બધા ડાંસ જે જીવ છે એનો એની મેળાએ જ હિમ પડવાથી નાશ થઈ ગયો. કેવી રીતે? જેમ બ્રાહ્મણનો દ્રોહ કરવાથી કુળનો નાશ થઈ જાય. લખન ભૂમિ જીવ સંકુલ રહે ગઈ શરદ ઋતુ પાઈ સદગુરુ મિલે જાહી જીમી સંશય બ્રહ્મ સમુદાય. અને અંતમાં છેલ્લો દોહરો કહી અને તુલસીદાસજી સમાપ્તિ કરે છે, વર્ષા ઋતુના વર્ણનની અહીં સમાપ્તિ કરે છે કે લખન જો પૃથ્વી પર જે જીવજંતુઓ ભરાઈ ગયા હતા, જેટલા પણ જીવજંતુ હતા ને, આ શરદ ઋતુ આવીને પછી તાપ પડે ને તો ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યા. કેવી રીતે? જેમ સદગુરુ મળી જવાથી પછી શંકાઓ, ભ્રમ, અજ્ઞાન આ બધું જ એક પછી એક ધીરે ધીરે નાશ પામવા લાગે. એમાં જે લખન આ શરદ ઋતુ આવવાથી ધીરે ધીરે બધા જેટલા ઝેરી જંતુઓ હતા એ બધાનો નાશ થવા લાગ્યો. કેવી રીતે? ભૂમિ જીવ સંકુલ રહે ગયે શરદ ઋતુ પાઈ સદગુરુ મિલે જાહી જીમી સંશય બ્રહ્મ સમુદાય. જેમ શંકાઓ અને બ્રહ્મના સમુદાયનો પછી ધીરે ધીરે સદગુરુ મળવાથી નાશ થઈ જાય, એમ જ એ લખન આ શારદા ઋતુમાં, શરદ ઋતુમાં બધા ઝેરી જીવજંતુઓ નાશ થઈ ગયા. આ રીતે ભગવાન લક્ષ્મણજીને વર્ષા ઋતુને માધ્યમ બનાવી અને સુંદર ઉપદેશ આપ્યો છે. આ ઉપદેશ આપણા બધા માટે અતિ કલ્યાણકારી અને સુંદર છે. અને ધ્યાનથી સાંભળજો અને હૃદયમાં ગ્રહણ કરજો. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય.